આજના અંગ્રેજી વ્યાકરણના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રાઇમરી વિભાગની અંદર ઉપયોગી એવું અંગ્રેજી વ્યાકરણ ભણીશું અને થોડું જ્ઞાન મેળવીશું। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ કે અંગ્રેજી એ બધાને ખૂબ જ હાર્ડ વિષય લાગે છે, પણ અંગ્રેજી એવો વિષય છે કે જે સહેલાઈથી શીખી શકે છે, પણ તેના કેટલાક રૂલ્સ છે। એ રૂલ્સને જો તમે વ્યવસ્થિત ફોલો કરો તો તમારું અંગ્રેજી પાવરફુલ બની શકે છે। સૌપ્રથમ અંગ્રેજીની શરૂઆત ABCD થી થાય છે, જે આપણે આજના વર્તમાન યુગમાં જોઈએ તો બાળ મંદિરથી શરૂ થઈ જાય છે। જેમ જેમ તમે આગળ વધો એમ એમ એના નિયમો બદલાતા જાય છે અને સ્ટેપ પણ બદલાતા જાય છે। આજે આપણે વર્તમાન કાળના ટુ બી ના રૂપ, ટુ બી નું રૂપ શું? ટુ બી નું રૂપ એટલે ક્રિયાપદ। જેમ ગુજરાતીની અંદર ક્રિયાપદ વપરાય છે છું, છા, હતો, એ બધું જ આજે આપણે અંગ્રેજીમાં ભણવાના છીએ। વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપો અંગ્રેજીમાં એમ, ઇઝ, આર વપરાય છે, જેને ગુજરાતીની અંદર છું, છે, છીએ એમ કહેવામાં આવે છે। વર્તમાન કાળને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ ટેન્સ, જે અત્યારે ચાલુ ક્રિયા છે। આની અંદર ટુ બી ના રૂપો ક્યાં ક્યાં કયા સ્થાને વપરાય છે એ જોઈશું આપણે। તો સૌપ્રથમ સર્વનામમાં ધ્યાન આપીએ કે સર્વનામ આઈ ક્યાં વપરાય? તો પોતાના માટે। આઈ હંમેશા પોતાના માટે વપરાય છે અને એની સાથે ટુ બી નું રૂપ વપરાય છે આઈ એમ। એમ ટુ બી નું રૂપ સર્વનામ આઈ અને ટુ બી નું રૂપ એમ, આઈ એમ એટલે કે હું છું। જેમ કે આઈ એમ અ ટીચર, જેમ કે આઈ એમ અ ટીચર, હું ટીચર છું। એ જ રીતે જો આપણે સામેની વ્યક્તિને બતાવવું છે કે તે શિક્ષક છે તો એના માટે યુ નો ઉપયોગ કરવામાં આવે છે। યુ આર ટીચર, તમે શિક્ષક છો કે તું શિક્ષક છે। એ ઉપરાંત આપણે જોઈએ આઈ નું બહુવચન શું છે? તો આઈ નું બહુવચન આઈ એ એક વચન માટે વપરાય છે, હું એકલી છું। પણ મારી સાથે જો બે ચાર શિક્ષકો જોડાઈ જાય તો એના માટે સર્વનામ બદલાઈ જાય છે અને સર્વનામ બની જાય છે વી અને એની પાછળ ક્રિયાપદ લાગી જાય છે આર, એટલે કે આપણે શિક્ષકો છીએ। વી આર ટીચર્સ, આપણે શિક્ષકો છીએ કે અમે શિક્ષકો છીએ। એ ઉપરાંત આપણે જોઈએ કે કોઈ એક વચનની અંદર એકલો છોકરો છે, એકલી છોકરી છે કે પછી બંને છે, એના માટે કયા ક્રિયાપદો અને કયું સર્વનામ વપરાય છે? તો એમાં જોઈએ તો જો છોકરો હોય તો એમાં સર્વનામ વપરાય છે હી। જેમ કે તે કુણાલ છે તો તે માટે વપરાયું હી। કુણાલ છે, કુણાલ એ નામ છે પણ ક્રિયાપદ કયું છે? ઇઝ। એટલે હંમેશા અંગ્રેજીની અંદર ક્રિયાપદ બીજા સ્થાને મૂકવામાં આવે છે। હી ઇઝ કુણાલ, તે કુણાલ છે। પછી કોઈ છોકરી છે કે તે અનિતા છે તો એના માટે શી વાપરવામાં આવે છે, એની સાથે પણ ટુ બી નું ક્રિયાપદ રૂપ એ ઈજ વાપરવામાં આવે છે। શી હીમાં નથી વપરાતું ને હી શીમાં નથી વપરાતું, છોકરામાં શી નથી વપરાતું ને છોકરીમાં હી નથી વપરાતું। એ જ રીતે નાન્યતર જાતિ, નાન્યતર જાતિ માટે ઈજ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે અને ટુ બી નું રૂપ હંમેશા ઈજ વાપરવામાં આવે। આ ઈજ જે છે એ એક વચનની અંદર જ વપરાય છે, બહુવચનમાં ઈજ વપરાતું નથી। હવે ધારો કે હવે તે ક્યાં વપરાય એ વિચાર કરીએ તો બે કે બે કરતા વધારે,
લોકો માટે ધેનો ઉપયોગ કરવામાં આવે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે હી ઇઝ અનિલભાઈ અને હી ઇઝ સુરેશભાઈ. તો ખાલી જગ્યા અ પ્યોન. તો બંનેને જોડવા છે હવે. તો શું બોલીશું? they are peons. શું બોલીશું? they are peons. તેઓ પટાવાળા છે. એ જ રીતે આ વાક્યને જો આપણે નકારાત્મક બનાવવું હોય, નકાર વાક્યમાં ફેરવવું હોય તો એકદમ ઈઝી રીત છે. ટુ બી ની પાછળ સેન્ટેન્સમાં નોટ જો લગાવવામાં આવે તો એ વાક્ય નકારાત્મક બની જાય છે. જેમ કે આઈ ની જોડે ટુ બી નું રૂપ છે અહીંયા એમ. હવે એમ ની પાછળ હું નોટ લગાવું તો આઈ એમ નોટ અ ટીચર. હું શિક્ષક નથી. ઓકે, નકાર વાક્ય બની ગયું. પછી અહીંયા ઇઝ ની પાછળ નોટ લગાવવામાં આવે તો શી ઇઝ નોટ અ સ્ટુડન્ટ. તેણી વિદ્યાર્થીની નથી. ઓકે, નકાર વાક્ય બની ગયું. એ જ રીતે કોઈ પણ ટુ બી ના રૂપની પાછળ નોટ જ્યારે લાગે ત્યારે એ વાક્ય નકાર વાક્ય છે એટલું સમજવાનું રહેશે. એનું શોર્ટ ફોર્મ છે ઇઝ નોટ નું છે ઇઝન્ટ, આર નોટ નું છે આરન્ટ. આ હતું વર્તમાન કાળનું બેઝિક નોલેજ. આ ટેન્સના પેટા ભાગો પણ પડે છે જે આપણે પછી ભણીશું. અત્યારે થોડું આપણે ભૂતકાળના ટુ બી ના રૂપો વિશે ભણીએ. ભૂતકાળ એટલે શું? ભૂતકાળ એટલે બની ગયેલી ઘટના. હવે બની ગયેલી ઘટના માટે ટુ બી ના રૂપોની જગ્યાએ હંમેશા વોઝ વાપરવામાં આવે છે. આઈ જોડે હંમેશા વોઝ વપરાય, વી જોડે વર, યુ જોડે વર. આ વર ક્યારે વપરાય? બહુવચનની અંદર. જ્યારે એક વચન હોય ત્યારે એક વચનમાં હંમેશા વોઝ જ વાપરવામાં આવે છે. બરાબર? ખ્યાલ આવી ગયો? અને આ ત્રણેયને જોડવા માટે ધેનો ઉપયોગ થાય છે. આટલું આજના લેક્ચરમાં. હવે બીજું ભણીશું આપણે આવતા લેક્ચરની અંદર. મેં જે આજે સમજાવ્યું તે તમને સમજણ પડી ગઈ હશે. આપ સૌનો આભાર. જય દ્વારકાધીશ.